વિદ્યાના ધામને કલંકિત કરવાનું ખેલાડીઓનું કારસ્તાન। પાટણની હેમચંદ્રા યુનિવર્સિટીમાં ખેલાડીઓની દારૂ પાર્ટી। બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આણંદથી ખેલાડીઓ આવ્યા હતા। ખેલાડીઓને યુનિવર્સિટીના હોસ્ટેલમાં ઉતારો અપાયો હતો। જોકે ખેલાડીઓએ વિદ્યાના ધામમાં જ દારૂની મહેફિલ જમાવી દીધી। જીમખાનાની પરમિશન બાદ ખેલાડીઓના રોકાણની વ્યવસ્થા કરાઈ હતી। દારૂની મહેફિલ માણતા હોવાની જાણ થતા હોસ્ટેલ રેક્ટરે વાંધો ઉઠાવ્યો અને દારૂના નશામાં છાકટા બનેલા ખેલાડીઓ રેક્ટર સામે દાદાગીરી કર્યા। એટલું જ નહીં, આ નબીરાઓએ રેક્ટર પર કાર ચલાવવાનો પણ પ્રયાસ કર્યો। આ નબીરાઓને ઝડપી બી ડિવિઝન પોલીસે સોંપવામાં આવ્યા। જ્યારે હું અંદર ગયો તો એમને જોયું તો દારૂ બોટલ પડી હતી ને એમને ડ્રિંકિંગ કર્યું એક તો દેખાતું હતું। તો એમાંથી એક ભાઈએ સીધો મારો વિડીયો રેકોર્ડિંગ મોબાઈલનો ચાલુ હતો એટલે મારો મોબાઈલ લઈ લીધો ને એમને રેકોર્ડિંગ કરવાના। તું મને કે કોણ છે અને તું કોની પરમિશનથી આ રૂમમાં બેઠો છે, એવું બધું મને એમને કરીને ધમકી આપીને રૂમ બંધ કર્યો। હું ત્યાંથી મારા બાજુની હોસ્ટેલ તરફ જતો હતો, એવામાં અહીંયા ફૂલ પીધેલો એક હતો ભાઈ, એ પાછળથી ગાડી લઈને મારી ઉપર મને મારી નાખવા માટે પાછળથી ચડાવી હોય ચડાવવા માટે પ્રયત્ન કર્યો અને હું સદનસીબે બચી ગયો। અને ત્યાંથી મેં મારા સ્ટાફના જે સિક્યુરિટી છે અને ગેટ બંધ કરવાનું કહ્યું, ફૂલ ઝડપે દોડ્યો હતો। એટલે ગાડી પછી રોકી અને ઉપર મારા અધિકારીઓનો આ સમગ્ર ઘટનાની મેં જાણ કરતા એમને પોલીસમાં જાણ કરી। પોલીસ આવી અને એમને પોલીસ સ્ટેશન લઈ ગઈ। આજે જે ટીમ છે જેણે આવું વર્તણૂક કરેલી છે એ ટીમને એ લોકોએ આમાંથી રદબાતલ કરી દીધેલી છે। એમને છે પેલા અંદર રમવાની પરમિશન આપેલી નથી। એમને પણ એવું કીધું કે ભાઈ અમે અમારી જે કમિટી છે એ યોગ્ય આના માટે નિર્ણય લેશે। 1 વર્ષ કે 3 વર્ષ કે 5 વર્ષ માટે જે ખેલાડી છે એમને રિસ્ટ્રિક્ટેડ પણ એ લોકો કરી શકે છે અને આપણે એમને કીધું કે આની અંદર કોઈ નાનું એક્શન લેવાનું નથી। ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો છે એ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓના એક ઉત્સાહ અને પ્રેમ વધી રહે અને રમતને એક સ્થાન મળી રહે માટેની એક આયોજન કરવામાં આવેલું। તેમાં આવું જે કૃત્ય થયું છે એ કૃત્યને યુનિવર્સિટી વખોડે છે અને આના ઉપર ગંભીરમાં ગંભીર પોલીસમાં જે કંઈક પણ ફરિયાદ સ્વરૂપે, લેબોરેટરી ટેસ્ટિંગ સ્વરૂપે અને સિક્યુરિટી સ્વરૂપે અને CCTVના ફૂટેજ સ્વરૂપે જે કંઈ કરવાનું થશે એ યુનિવર્સિટી કડકમાં કડક કરશે। જે રીતે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે રૂચા હોસ્પિટલ જે હોસ્ટેલ છે તેના અંદર જે વિદ્યાર્થીઓ રોકાયા હતા અને જે દારૂની મહેફિલ માણતા હતા, જે રોકવામાં આવ્યા હતા રેક્ટર દ્વારા અને રેક્ટર ઉપર જે ગાડી ચલાવવામાં આવી હતી, જે ગાડી છે તે તમે રસ્તામાં દેખી શકો છો કે જે ગાડી છે જે આ જે નબીરાઓ છે તે પોતે પોતાની જે રૂમના અંદરથી દારૂની મહેફિલ માણી અને ત્યાંથી જે રેક્ટર દ્વારા રોકવામાં આવ્યા હતા। રોકવા બાદ જે રેક્ટર પર દાદાગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે રેક્ટર છે તેના પર ગાડી ચલાવવાની પર તેમને કોશિશ કરી હતી। તમે દેખી શકો છો દ્રશ્યમાં પણ જે ગાડી છે ગાડીના અંદર પીઝાના બોક્સ પણ રાખેલા છે। ક્યાંક સમજી શકાય છે કે ક્યાંક દારૂના બાદ જે લોકોએ પાર્ટી કરી હોય, પીઝા પાર્ટી કરી હોય અને પાર્ટી કર્યા બાદ જે લોકો દારૂના નશાના અંદર પોતે પોતાની ગાડી લઈને જે રેક્ટરને ઉડાઈ દેવાની જે કહી શકાય કે તેમને કોશિશ કરી હતી। પરંતુ મહત્વની બાબત એ છે કે જે દારૂ લઈને આવ્યા છે તો પરંતુ દારૂ લાયા ક્યાંથી? જે બીજા જિલ્લાના કહી શકાય કે જે આણંદના જે ગુજરાતના આણંદના છે જિલ્લા જે વિદ્યાર્થીઓ, પરંતુ આ દારૂ ક્યાંથી લાયા છે? પાટણના આવ્યા પછી પણ પાટણના અંદર આવ્યા પછી દારૂ ક્યાં મળે છે જો એ પોલીસને ખબર નથી પરંતુ આ વિદ્યાર્થીઓને ખબર છે। એટલે મહત્વની બાબત એ છે કે જે પોલીસ છે તેના માથે એક જાતનું કહી શકાય કે એક જાતની આ લાંછન રૂપ ઘટના કહી શકાય કે જે પોલીસને પોતાના પાટણ શહેરના અંદર દારૂ ક્યાં મળે છે તે ખબર નથી। એનું કારણ સ્પષ્ટ કહી શકાય કે જે બુટલેગરો છે તેમના પાસેથી મસ્ત મોટા જે કહી શકાય કે તેમના પાસેથી હપ્તા લેવામાં આવે છે, ત્યારબાદ જ જ્યાં વિદ્યાર્થીઓ છે તેમના સુધી આ દારૂ પહોંચી શકે છે અને જે દારૂ જ પીને જે આ નબીરો છે, નબીરો પોતે ગાડી લઈને પોતા જે રેક્ટર છે તેને ઉડાઈ દેવાની હાલ તો કોશિશ કરી તેના જે નબીરો છે તે હાલ તો પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અંદર હાલ તો તેની અટકાયત કરવામાં આવી છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ। પાટણ HNGUમાં નબીરાઓની દારૂ પાર્ટીનો મામલો। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા। કિરીટ પટેલે ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી। HNGUને લાંછન લગાડતી ઘટના ઘટી। 15 કલાકથી વધુ સમય વીત્યો છતાં ફરિયાદ નથી નોંધાઈ। યુનિવર્સિટીમાં 3 થી 4 વખત દારૂ પકડાયો છે। યુનિવર્સિટીમાં લોકો તલવાર સાથે ઘૂસી આવે છે। નવરાત્રી દરમિયાન પોલીસ કાફલો ખડકી દેવાય છે। સરકાર યુનિવર્સિટીનું નામ બદનામ થતા રોકે। શિક્ષણના ધામમાં એ પણ હેમચંદ્રા સેવા જૈનાચાર્યના નામ સાથે સંકળાયેલી યુનિવર્સિટીની અંદર દારૂ પકડાય અને હજુ સુધી યુનિવર્સિટી દ્વારા કે પોલીસ દ્વારા ફરિયાદ ના થાય। મેં યુનિવર્સિટીના કુલપતિને ફોન કર્યો,
પીઆઈને ફોન કર્યો, ફોન ઉપાડતા નથી. વારંવાર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું નામ બદનામ થાય છે. તમારે જાગવું જોઈએ, તમને શરમ આવી જોઈએ. હું ધન્યવાદ આપીશ કે મીડિયાને કે મીડિયાએ પણ આ બાબત ઉજાગર કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આજે આવા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આવતીકાલે અથવા 2 દિવસ પછી અમે યુનિવર્સિટીની અંદર ભૂખ હડતાલ કરવાના છીએ. પંદર કલાકથી વધુ સમય વીત્યો છતાં પણ ફરિયાદ નથી નોંધવામાં આવી, જેને લઈ ધારાસભ્ય દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા. જોકે તેમણે ભૂખ હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે, કારણ કે આ પહેલી વખત નથી, આ પહેલા પણ અનેક વખત આ યુનિવર્સિટીમાંથી દારૂ ઝડપાયો છે. વિદ્યાના ધામમાં દારૂની મહેફિલો થઈ રહી છે અને સવાલો પણ થઈ રહ્યા છે. તો નવરાત્રી દરમિયાન પોલીસ કાફલો ખડકી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ સિક્યોરિટી હોતી જ નથી.